આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હિતેશભાઈ. હાજી બોલું છું. હા, રાજકોટથી બોલો ને? રાજકોટથી બોલું છું. હા આપણે છોકરાનો સંબંધ કરવાનો છે. હા હા હા. એ નામ છે ભાવિક રામજીભાઈ પરમાર. ભાવિક રામજીભાઈ પરમાર. બરાબર. બરાબર. ક્યાં સમાજમાંથી બોલો છો? પ્રજાપતિ સમાજ. અચ્છા, પ્રજાપતિ સમાજ. સોરઠિયા પ્રજાપતિ સમાજ. અચ્છા, સોરઠિયા પ્રજાપતિ સમાજ. હા બરોબર. માટલા ગળે ને? હા હા હા, માટલા કરે. હા. બરોબર. ભાઈ શું કરે છે? છોકરો જાણે મોરબી છે, કોમ્પ્યુટર ડિઝાઇનરમાં છે, દાદીમાં. એમ? હા. બરોબર. અને 30,000 રૂપિયા એનો પગાર છે. 30,000 પગાર. હા. હજી આ બીજું 2-2.5 વર્ષ ત્યાં થઈ ગયું એને. એમ? હા. બરાબર. અને છોકરો મોરબી રહી છે, બરાબર? હા બરોબર. અને હું અહીંયા ગામડે છે. એમ? આપણું ગામ કયું? મારું ગામ છે પડાપાદર. પડાપાદર. હા. બરાબર. તાલુકો ગીરગઢડા. હા. એટલે ઉના કરો તો હાલે. હા, ઉના. કારણ કે હજી ઉનાથી જ હાલે, કારણ કે હજી શું છે, ત્યાં જુદું નથી કર્યું કાંઈ બધું. બરાબર. ખાલી મામલતદાર કચેરી બની, હજી તો કાંઈ પોલીસ સ્ટેશન કે હોસ્પિટલ ને આમ તેમ કાંઈ હોપાનું ધારાસભ્ય કોઈ નથી હજી. હા બરોબર. વહીવટ હજી ઉના જ છે. હા, એટલે વહીવટ ઉના જ છે. હા, સમજાઈ ગયું. બરાબર. બરાબર. જિલ્લો ગીર સોમનાથ પડે. હા, જિલ્લો ગીર સોમનાથ. હા બરોબર. હા, જુનાગઢમાં આવતા, પણ હવે જૂનો જિલ્લો તો બદલી ગયો એટલે ગીર સોમનાથ. હા બરોબર. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની ઉંમર છે આ 25 વર્ષના છે. હા, એટલે 24-25 ની આજુબાજુ વાળો. હા બરોબર છે. કેટલું ભણેલા છે ભાઈ? 12 પાસ છે અને કોલેજના 2 વર્ષ કરેલા છે. બરોબર. 12 પાસ, કોલેજના 2 વર્ષ. હા. સરસ. આમાં કામ શું હોય જે અત્યારે જે જોબ કરે છે ભાઈ, એમાં વર્ક શું હોય? એમાં કોમ્પ્યુટર ઉપર ખાલી એની ડિઝાઇન બનાવવાની હોય, પછી ડિઝાઇન બનાવે. બરાબર. પછી એ લોકો પાસ કરે, પછી એમાં ઓર્ડર મેળવે, ઓર્ડર આવે બહારથી, પછી એ લોકો એમાં માલ બનાવવાનો હોય. બરાબર. આને એ કઈ નહીં, આને ડિઝાઇન બનાવીને આપી દેવાની. હા, આખું ઓલું સ્માર્ટ વર્ક જ, બેઠા કોમ્પ્યુટર ઉપર જ બધું કરવાનું. હા બરોબર. હા, કોમ્પ્યુટર ઓફિસમાં જ. હા, સમજાઈ ગયું. અને સેલેરી છે ભાઈની? અત્યારે 30,000 છે. હા બરાબર. પછી આગળ લગ્ન ને એવું થાય ને ફેમિલી વાળા હોય ને, એટલે 45-50 થઈ જાય. વાહ. હા બરોબર. એ તો વધવામાં હોય. હા, અને પછી છેલ્લે એને 90 સુધી થાય, 80-90,000 હોય. એમ? વાહ. ના, બહુ સારું છે. હા. તમારે શું કામમાં? આ ગામમાં ખેતી છે ગામડે. એમ? કેટલા વીઘા જમીન? જમીન 10 વીઘા છે મારી પાસે. અચ્છા, 10 વીઘા જમીન. કેટલા પાક કેટલા લ્યો? પાક માંડવી ને ઘઉં. એમ? 2 પાક લ્યો? હા, એક વેલે ડુંગળી હોય, એક વેલે ઘઉં હોય, એટલે શું છે જમીન બદલતી રહી ને. હા, એમાં જ હોય ને. પછી ઓલા બધા હું એક ને એક પાક કર્યા કરે, પછી એમાં તો જમીનની ફળદ્રુપતા છે બધી ઓછી થઈ જાય. સાચી વાત છે. કંઈક અલગ વાવવું પડે. બરોબર. હા. 900 માં માંડવી હતી. વાહ. હા. 32 નંબર. 32 નંબરની માંડવી હતી. હા. બરોબર. પછી આ જે તમે વર્ષની તમે આવક ગણો, 2 પાક તમે લ્યો, તો એ અંદાજિત કેટલી થઈ જતી હશે તમારે? એટલે માંડવી સમજી ને વીઘે ખાંડી ઉપર થાય. એમ? 10 વીઘાની માંડવી તો 14 ખાંડી માંડવી થઈ જાય. 14 ખાંડી. એ તો પછી શું છે, આ તો આકાશી રોજી છે, વરસાદ બહુ હોય, થોડું જાજુ નુકસાન પણ થાય આમાં. થાય. હા બરોબર. સાચી વાત છે. નુકસાની વાળું જ કામ છે, સમજી લ્યો. આ તો શું છે, ખેડૂત કુદરતી નુકસાન ખાઈને પણ કરતા હોય છે. હા, ગયા વર્ષે 2 ગાડી ડુંગળી હતી. કેટલી? ઓહો. તો ભાવ નો આવ્યો. ભાવ નો આવે. ક્યાંય ખાટવા નથી.
હા એમ તો પછી એમાં શું છે કે તો પછી ડુંગળી કાઢીને તરત બીજો થાળ કરી નાખીએ આપણે, પણ એમાં શું છે કે એમાં તો નાખવું જ પડે, નાખ્યા સિવાય પાછું થાય જ નહીં કઈ. હા ઓરવું જ પડે, ઓયરા છૂટકો ન મળે. એટલે હા એટલે કરતા એ બધું જે આવ્યું એ સારું કહેવાય એમ. હા હા એ તો એમ જ હોય ને. અહીંયા ગામડે આપણે મકાન છે પાકા એમ. હા 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 હા. બરાબર. ત્રણ ભાઈઓનું ફેમિલી છે, ત્રણેય ભાઈઓ ભેગા રહીએ. એમ. વાહ. હા ત્રણેય ભાઈઓ 30 વીઘા જમીન છે, ભેગી જ વાઈએ બધા. સરસ સરસ, બહુ સારું. પછી આજે મોરબી જોબ કરે છે તો ત્યાં જ રહેતા હશે ને ભાઈ? હા ત્યાં જ રહી. ત્યાં મારા મોટા ભાઈ પણ મોરબી જ રહી છે. એમ. હા 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 એનો છોકરો પણ એના છોકરાને 70-80 હજાર રૂપિયા પગાર છે મહિનાનો. વાહ વાહ વાહ, બહુ સારું. અને એને મકાન પણ લીધું ત્યાં મોરબી. એમ. હા એની હેરે જ રહી છે. એમ. વાહ વાહ વાહ, હા બહુ સારું કહેવાય. હું છે સમાજને અટાણે એવું થઈ ગયું કે બસ સરકારી નોકરી જોઈએ. હવે સરકારી નોકરી તો બધાને ક્યાં લેવા જવી. સાચી વાત બધા સરકાર નો હોય ને. અને બધાને સરકારી નોકરી આપી દે સરકાર તો પછી આ બીજા રળી શું ખાય. હે સાચી વાત છે. હા હા બરોબર છે. આ ખેતી છે એ તો ઉત્તમ ખેતી મધ્યમ વેપાર. હા ઉત્તમ ખેતી અને મધ્યમ વેપાર. હા પણ માણસને તો એ કઈ છે જ નહીં. છે જ નહીં. ખેતીમાં પાકતું એમને સાહેબ ગમે એવી તમારી નોકરી હોય બરાબર કે 5 લાખ રૂપિયા મહિનાનો તમારે કદાચ પગાર હોય, પણ દેશમાં અનાજ નો પાકે તમે કરી શું લ્યો 5 લાખ ને? કરી હું લ્યો. બહુ સારી, બહુ તમે સારી વાત કરી. રૂપિયા ખવાય? નહીં, રૂપિયા નથી ખવાતા. આ જમીન છે આ જમીનની ચોપડી લઈને તમે બેંકમાં ઉભા રહ્યો, તમને 10 લાખ રૂપિયા તમારે જોતા 20 મિનિટે બેંક આપે. 20 મિનિટે મળે. હા હા બરાબર મળી જાય. નોકરીમાં તો હું બાઈને મૂકવા જાવી કે હા મૂકવા જાવ? કાંઈ આવે. તમારી જે વાત છે ને બહુ આમ ગળે ઉતરે એવી વાત છે તમારી. પણ સમાજને નથી સાહેબ ઉતરતું. હા સમાજને ઉતરતું. હા બેઠે બેઠે ખાવાનું જ છે. હા હા ના ખરી વાત. અને જીવનની અંદર શું છે માણસને આવ્યા એટલે કંઈક તો કરવું જ પડે કે બે કાકે એમાં શું એક બાજુ પેટ છે આગળ, બે બાજુ વાહા હોત ને તો ધાંગર જીના ગમે અહીંયા 5 દી દિલ્હી ને 5 દી હરિયાણા. ખોટી વાત છે ના સાચી વાત છે તમારી. બે બાજુ વાહા હોય તો હું જરૂર જ હોય ને સાહેબ, ખાલી પેલા પૂરતું જ કરવાનું હોય ને, અંગત ઢાંકવાનું હોય. ખાલી અંગ ઢાંકવાની જ વાત આવે. હા પછી ખાવા પીવાનું કઈ આવતું હોય કામ હું અંગ ઢાંકવાનું વસ્તુ તો આખા વરદીમાં ગમે એમાં મળી જાય. હા હા કોઈ કરત જ નહીં કામ એમ કયો ને. હા ઈ કોઈ કામ જ ન કરે. કોઈ કામ જ ન કરે. બહુ સારી વાત છે તમારી. કાંઈ વાંધો નહીં, આપણે જો યુટ્યુબ ઉપર ઓડિયો મૂકીએ બરોબર છે, ભાઈને સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. બસ. પછી આપણે આ ઓડિયો મૂકીએ પછી ભાઈને કઈ એવો પ્રોબ્લેમ નહીં થાય ને કે આ શું કામ મૂક્યો, તમે એની પૂછી લીધું છે, પરમિશન લીધી છે ભાઈની? હા ના તમતાર એ કઈ ટેન્શન લેવાનું તમારે નથી. એમ. હા પછી આમાં ઘણી વખત શું પડે, પછી ભાઈનો ફોન આવે કે આ ઓડિયો શું કામ મૂક્યો, તો પછી ઓડિયો પાછો નીકળે નહીં આમાંથી. નહીં. બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે આ ઓડિયો મૂકીએ, કોઈ સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ ભાઈની. બરાબર? હા બરોબર. બસ ભાઈનો મને ફોટો મોકલી દેજો. આ જ નંબર પર વોટ્સએપ વાપરો છો તમે? હા તમે આમાં ખાલી હાઈ કરી મોકલાવી દો, હું સાંજે તમને આખું આપણે બાયોડેટા મોકલાવી દઉં. હા બાયોડેટા મોકલો તો એ ગ્રુપમાં મૂકીશ, એટલે ગ્રુપની અંદર આપણે બાયોડેટા મારા વાળામાં છે જ અત્યારે હાલમાં. બરાબર. પણ મને મોકલતા ના કાંઈ વાંધો. હું હમણાં છે ને જીવન સંગીની લખીને મોકલી દઉં છું, તમે એમાં મોકલી દેજો. બરાબર છે? તમારું નામ શું છે? મારું નામ રામજીભાઈ. અચ્છા આખું નામ બોલું છે? રામજીભાઈ ઉકાભાઈ પરમાર. ઉકાભાઈ પરમાર. અને ભાઈનું નામ શું કીધું? ભાવિક. અચ્છા ભાવિકભાઈ. ઓકે ભાવિકભાઈ રામજીભાઈ પરમાર. ઓકે. હા. ભલે કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો ભાઈનો મૂકશું. હા ભલે ભાઈ ભલે. હો હા ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.